Okay friends, we have learned two types of degrees in the last video. The first is positive degree and the other is comparative degree. And now onwards, today we will learn about superlative degrees. In Gujarati, we will call it શ્રેષ્ઠતા દર્શક તુલના. કોઈ એક ગ્રુપમાં, કોઈ એક સમુદાયમાં, કોઈ એક ચોક્કસ જૂથમાં કોઈક કર્તાને શ્રેષ્ઠ સ્થાને મૂકવો છે, કોઈ કર્તા સૌથી વધારે ઉચ્ચ સ્થાને છે એવું બતાવવું હોય ત્યારે વિશેષણ કે ક્રિયા વિશેષણની સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. ફરીથી વાત કરું કે કેવું, કેવો, કેવી, કેવા વડે પ્રશ્ન પૂછવાથી વાક્યમાંથી વિશેષણ મળે છે. એડજેક્ટિવ જ્યારે કેવી રીતે વડે પ્રશ્ન પૂછવાથી વાક્યમાંથી ક્રિયા વિશેષણ મળે છે. ડિગ્રી વિશેષણ અને ક્રિયા વિશેષણ એડજેક્ટિવ અને એડવર્બ બંનેની હોઈ શકે છે. સુપરલેટિવ ડિગ્રીમાં પાછળના ભાગમાં કાં તો કોઈ જૂથનું નામ હોય છે, ઇન ધ ક્લાસ, ઇન ધ સ્કૂલ, ઇન ધ સ્ટ્રીટ, ઇન ધ સોસાયટી, ઇન ધ વિલેજ, ઇન પાલનપુર, ઇન ધ સિટી, ઇન ધ સ્ટેટ, ઇન ધ વર્લ્ડ વગેરે. અથવા કોઈક વાર ઓફ ઓલ, ઓફ ઓલ એટલે બધામાં આવું હોય છે. સુપરલેટિવ ડિગ્રીમાં વાક્ય રચનામાં સૌથી પહેલાં કર્તા, ક્રિયાપદ અને એસડી ફોર્મ ઓફ એડજેક્ટિવ જો હોય એટલે કે વિશેષણની સુપરલેટિવ ડિગ્રીનું રૂપ જો આપણે મૂકતા હોઈએ તો એના પહેલાં આર્ટિકલ ધ મૂકો ફરજિયાત છે. મોટા ભાગના વિશેષણોને પાછળ ઈએસટી પ્રત્યે લગાવવાથી વિશેષણનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બનતું હોય છે. એ આપણે ગયા વિડીયોમાં જોઈ ગયેલા છીએ. પરંતુ લાંબા ઉચ્ચારવાળા જે વિશેષણો કે ક્રિયા વિશેષણો છે એમાં પાછળ ઈએસટી પ્રત્યે લગાડવાને બદલે આગળ મોસ્ટ શબ્દ લખવાથી સુપરલેટિવ ડિગ્રી બનતી હોય છે. આ રીતે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બને છે. પરંતુ મિત્રો ખાસ યાદ રાખવા જેવું છે, વિશેષણની સુપરલેટિવ ડિગ્રીના રૂપ પહેલાં જ આર્ટિકલ ધ મુકાય, ક્રિયા વિશેષણની સુપરલેટિવ ડિગ્રીના રૂપ પહેલાં આર્ટિકલ ધ મૂકતા નથી. ખૂબ ઓછા લોકોને આ વાતનો ખ્યાલ હોય છે. જેમ કે ફેથફુલ, તો મોસ્ટ ફેથફુલ હોય તો ધ મોસ્ટ ફેથફુલ, પણ ફેથફુલી હોય તો ધ મોસ્ટ ફેથફુલી નહીં મૂકીએ, મોસ્ટ ફેથફુલી. આ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ હોય તો ધ ખરો, પણ એડવર્બ હોય તો ધ મૂકીશું નહીં અને પછી પાછળ ઓફ ઓલ કે જૂથનું નામ મૂકી અને વાક્યને પૂરું કરીએ છીએ. આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. ઉદાહરણો જોઈએ. નાઇલ દુનિયાની સૌથી લાંબી નદી છે. તો દુનિયામાં સૌથી લાંબી નદી નાઇલ છે. ધ નાઇલ is the longest. The Nile is the longest river in the world. ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. Girnar is the highest mountain
ઇન ધ વર્લ્ડ, ધ હાઈએસ્ટ. ચંદા અમારા ગામની સૌથી વધારે બહાદુર છોકરી છે. ચંદા ઇઝ ધ બોલ્ડેસ્ટ girl in our village. મહાભારત દુનિયાનું સૌથી વધારે રસપ્રદ મહાકાવ્ય છે. પવિત્ર ધર્મ પુસ્તકના નામ પહેલા આર્ટિકલ ધ મહાભારત is the most interesting epic, મહાકાવ્યને ઇંગ્લિશમાં એપિક, ઇન ધ વર્લ્ડ. ડિગ્રીના વાક્યમાં દુનિયાનું કહેવા માટે ઓફ ધ વર્લ્ડ નહીં, ઇન ધ વર્લ્ડ. દિશાંત તેઓના વર્ગનો સૌથી વધારે ઉત્સાહી છોકરો છે. દિશાંત is the most enthusiastic boy in their class. તાજમહાલ દુનિયાનું સૌથી વધારે આકર્ષક સ્મારક છે. The Taj Mahal is the most attractive monument in the world. હવે ક્રિયા વિશેષણની સુપરલેટિવ ડિગ્રી આપણે જોઈએ. મહારાણા પ્રતાપ સૌથી વધારે બહાદુરીપૂર્વક લડ્યા. મહારાણા પ્રતાપ fought મોસ્ટ બ્રેવલી. ધ્યાન રાખજો મિત્રો, બહાદુરીપૂર્વક, બહાદુર એટલે બ્રેવ, બ્રેવની સુપરલેટિવ ડિગ્રીમાં બ્રેવ, બ્રેવર, બ્રેવેસ્ટ, પણ બ્રેવલી કેવી રીતે? બહાદુરીપૂર્વક. લાંબો ઉચ્ચાર થઈ જાય એટલે મોસ્ટ બ્રેવલી. લતા બધામાં સૌથી વધારે મધુરતાપૂર્વક ગાય છે. લતા સિંગ્સ મોસ્ટ સ્વીટલી. કેવી રીતે? મોસ્ટ સ્વીટલી. બધામાં, ઓફ ઓલ, ઓફ ઓલ. હર્ષ બધામાં સૌથી વધારે કાળજીપૂર્વક જવાબો લખે છે. Horse writes answers most carefully. Of all. Horse writes answers most carefully of all. રોહિત સૌથી વધારે સરસ રીતે રમે છે.
રોહિત પ્લેસ બેસ્ટ ઓફ ઓલ. આ રીતે સુપરલેટિવ ડિગ્રીના વાક્યો લખાય છે. ઓકે મિત્રો, હવે આપણે ચેન્જ ધ ડિગ્રીનો ટોપિક લઈએ છીએ. પોઝિટિવ ડિગ્રીને કમ્પેરેટિવ ડિગ્રીમાં, કમ્પેરેટિવ ડિગ્રીને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવી શકાય છે. જો પોઝિટિવ ડિગ્રીને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવી હોય તો હકાર વાક્યનું નકાર અને નકાર વાક્યનું હકારમાં રૂપાંતર કરવાનું. પાછળનો કરતાં આગળ અને આગળનો કરતાં પાછળ એમ કરવાથી વાક્યનો અર્થ બદલાયા વગર ડિગ્રીમાં ફેરફાર થઈ જાય છે. પરંતુ બધા પોઝિટિવ ડિગ્રીના વાક્યોને સુપરલેટિવમાં નથી ફેરવી શકાતા, કે બધા કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યોને સુપરલેટિવમાં નથી ફેરવી શકાતા. ચોક્કસ પ્રકારના કેટલાક પોઝિટિવ ડિગ્રીના જે વાક્યો છે નો અધરથી શરૂ થતા, એને જ સુપરલેટિવમાં ફેરવી શકાય. એ જ રીતે કમ્પેરેટિવ ડિગ્રીના બધા જ વાક્યોને પોઝિટિવમાં લઈ જઈ શકાય, પણ કમ્પેરેટિવના એની અધરવાળા જે વાક્યો હોય એને જ સુપરલેટિવમાં ફેરવી શકાય, બધાને ફેરવી શકાય નહીં. ફરીથી બધા જ પોઝિટિવ ડિગ્રીના વાક્યોને કમ્પેરેટિવમાં અને બધા જ કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યોને પોઝિટિવ ડિગ્રીમાં ચેન્જ કરી શકાય છે, પણ બધા જ પોઝિટિવ કે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યોને સુપરલેટિવમાં ચેન્જ કરી શકાતા નથી. એનાથી ઉલટું સુપરલેટિવ ડિગ્રીના વાક્યને 3 ડિગ્રીમાં ચેન્જ કરી શકાય છે. કેવી રીતે જોઈએ? જલ્પા ઇઝ સ્માર્ટર ધેન અલ્પા. જલ્પા અલ્પા કરતાં વધારે સ્માર્ટ છે. મતલબ પોઝિટિવ ડિગ્રી કરીએ છીએ. અલ્પા ઇઝ નોટ સો સ્માર્ટ એજ જલ્પા. અલ્પા ઇઝ નોટ હકાર વાક્ય છે. પાછળના કરતાને આગળ લાવું છું, નકાર બનાવું છું. અલ્પા ઇઝ નોટ, ડિગ્રી ચેન્જ કરું છું, સો સ્માર્ટ એઝ જલ્પા. એવી રીતે ગર્લ્સ આર મોર હાર્ડવર્કિંગ ધેન બોયઝ. બોયઝ આર નોટ, મોરના બદલે સો હાર્ડવર્કિંગ એઝ ગર્લ્સ. એવી રીતે સીમા ઇઝ નોટ સો ક્લેવર એઝ મીના. પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. કમ્પેરેટિવમાં મીના ઇઝ ક્લેવરર ધેન સીમા. અર્થ નહીં બદલાય. સીમા મીના જેટલી હોશિયાર નથી. મતલબ મીના ઇઝ ક્લેવરર ધેન સીમા. મીના સીમા કરતાં હોશિયાર છે. પાલનપુર ઇઝ નોટ કોલ્ડર ધેન ડિસ્સા. કમ્પેરેટિવ ડિગ્રીનું નકાર વાક્ય છે. પાલનપુર ડિસ્સા જેટલું ઠંડુ નથી. મતલબ ડિસ્સા ઇઝ એઝ કોલ્ડ એઝ પાલનપુર. નિશી ઇઝ ધ મોસ્ટ એક્ટિવ ગર્લ ઇન અવર ક્લાસ. સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીમાં આ વાક્યને લઈ જવું હોય તો વાક્યની શરૂઆત નો અધરથી થશે. નો અધર ગર્લ, નો અધર ગર્લ ઇન અવર ક્લાસ ઇઝ સો એક્ટિવ એઝ નિશી. ફરીથી નો અધર ગર્લ ઇન અવર ક્લાસ ઇઝ સો એક્ટિવ એઝ નિશી. આ જ વાક્યને કમ્પેરેટિવમાં લઈ જવું હોય તો
એની અધર શબ્દનો ઉપયોગ થશે. નિશી ઇઝ મોર એક્ટિવ દેન એની અધર ગર્લ ઇન અવર ક્લાસ. નિશી ઇઝ મોર એક્ટિવ દેન એની અધર ગર્લ ઇન અવર ક્લાસ. અને નીચેનું વાક્ય થોડું જુદા પ્રકારની સુપરલેટિવ ડિગ્રીનું છે. જ્યારે એક જ લેવલમાં સૌથી ઉચ્ચ સ્થાને એક કરતાં વધારે કર્તાઓ એક સાથે હોય, સરખી આવડતવાળા, સરખી વિશેષતાવાળા, ત્યારે બધાને સૌથી ઉપરની રેન્કમાં રાખવા માટે વન ઓફ ધ વાળી વાક્યરચનાનો ઉપયોગ થાય છે. કપિલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર ક્રિકેટર્સ ઇન ઇન્ડિયા. મતલબ કપિલ એ ભારતના સૌથી વધારે લોકપ્રિય ક્રિકેટર ખેલાડીઓ પૈકીના એક છે. એટલે કપિલ જેવા ને જેવા બીજા પણ છે, કપિલની સરખામણી થઈ શકે તેવા. ટોપ રેન્કમાં એક કરતાં વધારે હોય ત્યારે વન ઓફ ધ વાળી વાક્યરચના લખાય. એના પછીનું નામ બહુવચનમાં જોઈએ અને એને પણ બંને ડિગ્રીમાં ફેરવી શકાય. આપણે એમ કહીએ કે કિંગ અશોક વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ એમ્પરર્સ ઇન ધ વર્લ્ડ. રાજા અશોક એ દુનિયાના સૌથી વધારે મહાન સમ્રાટો પૈકીના એક હતા. આ રીતે આવા વન ઓફ ધ વાળી વાક્યરચનાને જો પોઝિટિવમાં ફેરવવું હોય તો નો અધરને બદલે વેરી ફ્યુ, અને જો કમ્પેરેટિવમાં ફેરવવું હોય તો એની અધરના બદલે મેની અધર્સનો ઉપયોગ થાય છે. જોઈએ, વેરી ફ્યુ ક્રિકેટર્સ આર સો પોપ્યુલર એઝ કપિલ. થોડું વધારે એક્ઝેક્ટ બોલીએ, વેરી ફ્યુ ક્રિકેટર્સ ઇન ઇન્ડિયા આર એઝ પોપ્યુલર એઝ કપિલ. અને કમ્પેરેટિવમાં કપિલ ઇઝ મોર પોપ્યુલર દેન મેની અધર ક્રિકેટર્સ ઇન ઇન્ડિયા. આ રીતે ડિગ્રીનો સરસ રીતે ફેરફાર થઈ શકે છે. અહીંયા આપણે ધોરણ 8નું છેલ્લું પ્રકરણ ગ્રામરનું પૂરું કરીએ છીએ. આશા રાખીએ છીએ સ્કૂલના બધા જ વિડીયો સરસ રીતે અભ્યાસ કરી સદુપયોગ કરશો. બેસ્ટ ઓફ લક. ઓકે, બાય, થેન્ક્સ.